છોકરાનામાં વારસામાં બાપુજીને ઘરથી જેટલો મળ્યો હોય એટલો જ આપણે પણ આપવું જોઈએ, દાદાશ્રી કહે છે. પણ આમાં તો બહુ આમ ગેપ હોય છે, તો એની લિમિટ કેવી રીતે એડજસ્ટ કરવી અને કેવી રીતે સેટિંગ કરવી? જો બાપા પાસેથી બહુ ના આવ્યું હોય ને, તો પછી આપણી પાસે જે સંપત્તિ એમાં હા આપણી માટે ચોક્કસ સાચવી રાખવાનું અમુક, પછી બાળકોને આપવું. આ તો હમણાં જ આપવાની વાત નથી, મોટી ઉંમર થયા પછી. આખી પછી આપણી સગવડતા હોય ને તો અમુક આપવું. 25% બેનને આપીએ, 25% ભાઈને આપીએ, 50% આપણી માટે રાખીએ, હસબન્ડ વાઈફ માટે. એ પણ મોટી ઉંમર થયા પછી એને જરૂર પડે તો આપવું. એટલે અત્યારે તો શું છે, હજુ ભણતા હોય, કેરિયર બનાવતા હોય, પછી નોકરી ધંધા કરતા હોય, છોકરીને લગ્ન થયા હોય તો પરણી હોય તો એ અત્યારે આપવા જ. આપણે જ્યારે 55, 60, 65 પર લાગે કે હવે આ બધાનું વિભાજન કરવાનો વખત આવ્યો છે, ત્યારે બનાવી રાખવું વિલ બિલ એવું હોય કે આ નહીં મળે ને આ નહીં મળે. 61 તો થઈ ગયા છે પોઝિશન. હા, તો વિલ બિલ એવું બનાવી રાખવાનું કે મારા ગયા પછી જી ગયા પછી વાઈફને મળે ને વાઈફના ગયા પછી છોકરાઓને મળે. અથવા તો થોડું 10%, 15% છોકરાને મળે, 10-15% છોકરીને મળે, બાકીનું વાઈફને મળે. પછી વાઈફના ગયા પછી અને ખરેખર તો એક ભાગ ભગવાનનો રાખવાનો, એક વાઈફનો, એક તમારો, એક છોકરાનો, એક છોકરીનો. એ 5 ભાગ પાડીને ભગવાનમાં એક ભાગ આપણે વહેતો જ મૂકી દેવાનો. પછી કહે ને કે પછી તમે જ્યારે છોકરાને ખબર ના હોય તો બધો જ પછી બેનને આપવાની શી જરૂર છે, હું છું ને, બારા સાચો હું જ કહેવાય, બધું લઈ લે. એટલે વિલ બિલ એવું બનાવીએ કે બધાને સંતોષ થાય અને આપણું સચવાય. ભવિષ્યમાં છોકરા પાસે માગવું ના પડે એવું આપવું. આપણે આપણી પાસે હોય તો આપણે ધર્મમાં વાપરી શકીએ, આપણી મુશ્કેલીમાં આપણી જાત માટે વાપરી શકીએ.